આજની ધર્મકથા. પ્રણામ. હેમુજી હેમરાજ શેઠ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરી અને દિલ્હીના સિંહાસને હવે બિરાજવાના હતા. ભાટચારણોએ ગળા વહેતા મૂક્યા. વૈતાલિકોએ વહેલી પરોળથી સુંદર સરોદ સાથે પોતાના ચોઘડિયા શરૂ કર્યા. પ્રજાને જાગૃત કરી. મંગળ ગીતો ગાતા બાંદીજનો એ સિંધુડા રાગની અંદરમાં રાજરંગનો ઉત્કર્ષ આણતા હતા. આ બધી વાતો કદાચ બહુ નવા શબ્દો સાથે લાગશે, પણ આ વાતો કરવાનું કારણ છે કે આપણને આપણી મૂળભૂત પરંપરાઓ અને એ પરંપરાના આશયો પણ સમજાય. ભાટચારણોની એક બહુ મોટી કમ્યુનિટી આપણે ત્યાં હતી. એ શું કરે તો પ્રશસ્તિઓ ગાય. કોની? તો કે જે સિંહાસન ઉપર બેઠા છે ને એની. હવે આ પ્રશસ્તિઓ ગાવી, પ્રશંસા કરવી એ તો મસ્કા પોલિશ કરવા જેવું ન લાગે? આવો સામાન્ય પ્રશ્ન આપણને અત્યારે થાય. અત્યારે કોઈ આવું કરતું હોય, આવી રીતે પ્રશંસા કરતું હોય, તો આપણને એવું લાગે કે યાર આ તો એને શું કામ આવી પ્રશંસા કરે છે, મસ્કા પોલિશ કરે છે, કંઈ મેળવવું હશે કે કંઈ એને ચડાવવાનું હશે. પણ ના, આ બધું સામાન્ય મોઢાઓથી નહોતું થતું, ભાટચારણો પાસે જ કરાવવામાં આવતું. આપણે છે ને ક્રિયા પકડી લીધી, પણ ક્રિયા કેમ એ વ્યક્તિઓ પાસે જ કરાવવામાં આવતી હતી એ મૂળમાં આપણે ન ગયા. રાજગાદી પર જે બેઠું છે એની પ્રશસ્તિઓ ગાવી જોઈએ. કેમ? કારણ કે એ વ્યક્તિને સતત ખબર પડે કે એ આવા સુકૃતોના સર્જન માટે જ આ રાજગાદી પર બેઠો છે. હવે તરત એવો વિચાર આવે કે એ બધું સાંભળતા સાંભળતા એને અહંકાર આવી જાય અને એ આપખુદશાહીમાં વયા જાય તો કે હા, એવું શક્ય છે, પણ એટલા માટે જ પ્રશસ્તિઓ ગાવાનો અધિકાર ભાટચારણોને આપ્યો. કારણ કે ભાટચારણ એવી પ્રજા છે કે જે ઊંચે ચડાવી પણ શકે અને કાચી પડની અંદરમાં ઊંચેથી નીચે પટકી પણ શકે. એ રાજાને એની ભૂલો એવી રીતે બતાવી શકે કે જેના કારણે રાજાને રિયલાઇઝ થાય કે પોતે ખોટું કરે છે. એની પાસે એ પ્રેઝન્ટેશનની આવડત હતી, એની પાસે કવિત્વ શક્તિ હતી, એની પાસે એવી એક સુંદર મજાની અલંકારિક ભાષા હતી કે જેના કારણે એ રાજાને પોતાની ભૂલ દેખાડે તેમ છતાં રાજાને ગુસ્સો ન ચડે. એ જેમ પ્રશંસા કરી જાણતા હતા એમ સમય આવીએ ખોટું દેખાય તો એ ટીકા પણ કરી શકતા હતા. આપણે ત્યાં ઊંધું થયું. આપણે આ પ્રશંસા નામનો ગુણ પકડી લીધો, પણ ટીકા કરતા ન શીખ્યા. ટીકા કરતા શીખ્યા નહીં એટલેથી અટક્યા હોત તો બરાબર હતું, પણ આપણે સીધા નિંદા કરતા શીખ્યા. 4 વસ્તુઓ છે: પ્રશંસા, વખાણ, ટીકા અને નિંદા. પેલા 2 વસ્તુ થતી હતી. પ્રશસ્તિ ગાવા દ્વારા પ્રશંસા થતી હતી અને કંઈ ખોટું થાય તો એની ટીકા થતી હતી. અત્યારે 2 વસ્તુ થાય છે. કોઈક સારો માણસ કે મોટો માણસ દેખાય, સત્તા લઈને બેઠો હોય, પૈસા લઈને બેઠો હોય, કંઈ પણ લઈને બેઠો હોય, એટલે સૌથી પહેલાં વખાણ થાય અને પછી એની પીઠ પાછળ એના કોઈ પણ કાર્યની નિંદા થાય. આ એક્ઝેક્ટ રિવર્સમાં આપણી ગાડી જઈ રહી છે. પ્રશસ્તિને વખાણ સાથે લેવા દેવા નહોતા અને ટીકા અને નિંદા સાથે લેવા દેવા નહોતું. કલ્યાણ મિત્રો એ છે, સ્વજન એ છે કે જે પ્રશસ્તિ પણ ગાઈ શકે અને ટીકા પણ કરી શકે. અને એ બધા જ દુશ્મનો છે કે જે વખાણ કરી શકે છે અને નિંદા કરી જાણે છે. હેમુજીના રાજની અંદરમાં આ ન હતું. કારણ કે ભાટચારણો જેનું જીવદળ જેવું હોય, જેનું ડીએનએ જેવું હોય, કે એની પાસે એવી શક્તિ હોય કે એ રાજાને એની કરેલી વસ્તુમાંથી એની સારપ પણ બતાડી જાણે અને કોઈક ઘટના ખોટી થઈ હોય તો કથા, કવિત્વ આ બધાના માધ્યમે એને સીધો નીચે ભોંય ભેગો કરીને કહી શકે કે જો તું કેટલા નીચલા લેવલે આવી ગયો. એટલે જે કામ જેનું હતું ને એને એ કરવા દેવું જોઈતું હતું. આપણે એને ઉપાડી લીધો. આપણા મૂળ પદાર્થ ઉપર ફરી પાછા આવે. આ બધું કહેવાનું કારણ આ છે કે આપણી દરેક પરંપરામાં આવા આશયો હતા કે ભાટચારણો પ્રશસ્તિઓ ગાશે, પછી સવારના પોરમાં સરોદના ચોઘડિયાથી
ચોઘડિયું સરોદના વાદનથી શરૂ થતું હતું. કેમ? કારણ કે સવારના પોરમાં કેટલાક વાજિંત્રો એ આપણી સવારને, આપણી સાયકોલોજીને, આપણા આ માનસતંત્રને બહુ પોઝિટિવિટી તરફ લઈ જાય એવા વાદ્યો પણ આપણે ત્યાં મુકાયેલા હતા સંગીતમાં. એટલે સંગીતમાં વાદ્યોની કિંમત છે, ભક્તિમાં પણ વાદ્યોની કિંમત છે. કેટલાક વાદ્યોથી જ ભક્તિનો આનંદ આવે, કેટલાક વાદ્યોથી ભક્તિમાં મજા આવી શકે, આનંદ ન આવી શકે. આજે જે રીતે આપણી ભક્તિઓમાં અલગ અલગ નવા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેટલાક ઘૂસી ગયા છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી આપણે ચોક્કસ એવું કહી શકીએ કે મજા આવી શકશે, પણ જીવનમાં ક્યારેય એનાથી આનંદ નહીં આવી શકે. કારણ કે એ આવતી મજાઓનું આયુષ્ય જ એવડું છે કે મજા પૂરતી રહી અને પૂરી થઈ જાય, એનો પર્યાય જ એવડો. આપણે ડ્રમ વાગતા હોય, ગિટાર વાગતી હોય, બીજા જે પણ આવી રીતે આખી ઓર્કેસ્ટ્રા વાગતી હોય, ને એ ઓર્કેસ્ટ્રાની અંદરમાં આપણે કોઈ ભક્તિ કરી એવો શબ્દ વાપરીએ તો આપણે એકવાર વિચાર કરીને અટકવા જેવું છે કે ઊભા રહો, અહીંયા તો સિદ્ધાંતે ભાખ્યા જે હ, ઉપકરણ મિલાવે તે હ, એ વાળો શાસન છે. આ મને મન ફાવે એમ મને જે સારું લાગ્યું અને સમય પ્રમાણે હું બદલાવી લઉં એ વાળું શાસન આ નથી. તો જો શાસન એ નથી તો ભક્તિ પણ એને ન કહી શકાય કે જેમાં ઉન્માદ ચડે. એક બહુ સરસ વ્યાખ્યા છે, જે સાંભળતા આપણા શરીરનો ઉપરનો ભાગ ડોલે એ સુગમ સંગીત, અને જે સાંભળતા આપણા પગ થરકે, આપણા પગ ધૂણવાના શરૂ થાય એ આજનું મોડર્ન સંગીત. સુગમ સંગીત એ આપણને અધ્યાત્મ તરફ લઈ જઈ શકે, અને મોડર્ન સંગીત એ આપણને વહેલું મોડું ઉન્માદ તરફ લઈ જશે. કારણ કે પગ થરકવાના શરૂ થાય ને એટલે સમજવું કે હવે આ એક એવું નર્તન શરૂ થશે કે જે શરીરના અધોભાગથી શરૂ થયું છે. અધોભાગને ક્યારે પણ આપણે ત્યાં સારો નથી કીધો, આપણા ઉપરના ભાગને જ સારું કીધું. અને તમે જોજો કે જ્યારે પણ ક્લાસિકલ મ્યુઝિક વાગતું હશે ત્યારે આપણે હંમેશા ડોલતા હશું મસ્તકેથી, અને કેટલાક ડ્રમ વગેરે બીટ્સ વાગતા હશે ત્યારે સૌથી પહેલાં આપણા પગ થરકવાના શરૂ થશે. એ દેખાડે છે એકચ્યુઅલી કે એનું સ્થાન ક્યાં છે, અને આપણું સંગીત આપણને દેખાડે છે કે એનું સ્થાન ક્યાં રાખવા જેવું હતું. પરિસ્થિતિ આજે એવી થઈ ગઈ કે સમયના બદલાવના નામે આપણે એવા સંગીતને ભક્તિની અંદરમાં મિક્સ કરી દીધું કે જે સંગીત એકચ્યુઅલી ક્યારેય આપણામાં અધ્યાત્મ ઊભું કરી શકે એવી ક્ષમતાવાળું જ નથી. એટલે સરોદની વાત, મંગળ ગીતો ગવાતા સિંધુડા રાગમાં. આપણે ત્યાં સમય પ્રમાણે રાગો હતા. સવારના ભાગમાં આ રાગ ગવાય, બપોરના ભાગમાં આ રાગ ગવાય, રાત્રિના સમયે આ રાગ ગવાય, આવો મૂડ હોય ત્યારે આ રાગ ગવાય. આવી ક્લાસિકલ સંગીતની બહુ લોજિકલ એક આખી ધારા હતી આપણે ત્યાં, જેને આપણે સમજીને એને રાગડા તણવાના કહી અને એને આપણે એટલું બધું હાંસિયામાં ધકેલી દીધું કે આજે જૈન ધર્મ સિવાયના ઘણા બધા ધર્મો એવા છે કે જે લોકોએ ક્લાસિકલ સંગીતને હજી પણ બહુ સારું સ્થાન આપ્યું છે. પણ પરમાત્માનું શાસન આજે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આપણને એવું લાગે કે અહીંયા તો ક્લાસિકલ સંગીત ગાતા કે વગાડતા વ્યક્તિને તો લગભગ બિચારાને સ્થાન જ હવે નથી રહ્યું. અહીંયા તો તમે અમને ઉન્માદ જન્માવી શકો, અમારા પગ થરકાવી શકો, અમને નચાવી જાણો, બસ વાત પૂરી કરો. બસ આવા લોકો, આવી વ્યક્તિઓ, આવું અધૂરું શીખેલા વ્યક્તિઓ, એને એટલું બધું ઊંચું સ્થાન અપાઈ ગયું કે હવે સારું સ્થાન જેનું એકચ્યુઅલી પામવા જેવું હતું એ બીજા ધર્મો તરફ વળી ગયા, બીજા માર્ગો તરફ વળી ગયા. આ પણ બહુ મોટું નુકસાન છે. પ્રશ્નો એવા બધા છે ને કે ઘણીવાર એવું લાગે કે વાત કરવા બેસીએ આપણે ત્યાં અત્યારે દૂષણો એકચ્યુઅલી પ્રદૂષણના લેવલ સુધી પહોંચી ગયા છે, એટલે વેદના બહુ જન્મે છે. પણ આપણે મૂળ ટૉપિક આપણો પકડીને રાખીએ. વિક્રમાદિત્ય હેમુ. દિવસો સુધી તરસાવતી રહેલી આકાશની જલભરી વાદળીઓ આખી રાત જાણે વરસી હોય એવું લાગ્યું. મોરલાઓ ઊંચી ડાળે અને મહાલીના શિખરે બેસીને ટૌકા પાડતા નીકી પોકારતા હતા. મેઘરાજા છાટેલા રાજમાર્ગો અને શેરીઓ ઉપર પૂરકન્યાઓ ઇન્દ્રધનુ જેવી પટકુલ પહેરી, હીરા મોતીની દામણીઓ બાંધી, રંગોળીઓ અને સાથિયા પૂરતી હોય એવી રીતે આસોપાલવના તોરણો બાંધતી હતી, પુષ્પોના હાર તોરાઓ ગૂંથતી હતી. પુષ્પ, આસોપાલવ, આ બધી જ અભિવ્યક્તિ છે. આ બધી અભિવ્યક્તિઓ એ બહુ જ આવશ્યક હતા, આપણા જીવનનો એક ભાગ હતો. આપણને એવું લાગે છે કે પુષ્પ પૂજા એ પરમાત્માની પૂજાનો ભાગ હતો. ના, એ આપણા જીવનનો જ એક ભાગ હતો. એની બહુ જ સરસ વ્યાખ્યા દીપકભાઈએ બારડોલીએ હમણાં સત્સંગમાં આ વસ્તુ લીધી હતી. બહુ જ સરસ રીતે આ આપણને બહુ જ આનંદ ઉપજાવે, આપણી પરંપરાઓ પર ગૌરવ થાય એવી વાત કે કેમ વૃક્ષોનું મહત્ત્વ આટલું બધું. પરમાત્મા દીક્ષા લે તો પણ વૃક્ષની નીચે, એમનું કેવળ જ્ઞાન થાય તો પણ વૃક્ષની નીચે.
એમનું સૂચિકર્મ થાય તો પણ કેળના વૃક્ષની નીચે. આવું બધું કેમ? સ્નાત્રમાં આજે પણ આપણે કેળના ઝાડ પાન લગાડીએ છીએ. ઘણા બધા વૃક્ષોની સાથે આપણું સંકલન છે. એમનું ચૈત્ય વૃક્ષ હોય, દેશના આપે તો વૃક્ષની નીચે હોય, ઘરે આસોપાલવના તોરણો બાંધવાના પ્રસંગ આવે ત્યારે આ બધી વૃક્ષોની વાતો કેમ આટલી બધી? બહુ જ સરસ એમણે રહસ્ય મૂક્યું કે વૃક્ષ એકમાત્ર પ્રકૃતિનું એવું તત્વ છે કે જેની અંદરમાં 6 નિકાયના જીવોનું યોગદાન રહેલું છે. પૃથ્વીકાય ધરતી ઉપર ઊભું છે, અપકાય પાણી દ્વારા એ ઊભું છે, તેવકાય એટલે અગ્નિકાય એ ઘર્ષણથી થાય છે ઊભું. એને બાળો એટલે એમાં અગ્નિ પડેલો જ છે વૃક્ષની અંદરમાં, એને બાળો એટલે અગ્નિ નીકળે એટલે તેવકાય. વાયુકાય એ એના જીવનનું સૂત્ર છે, પવન દ્વારા જે મોટું થયું છે. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય એ તો પોતે જ છે. એટલે આ જે મહાપુરુષ, જે દિવ્ય પુરુષ આ પ્રકૃતિના 6 કાયના જીવોને અભયદાન આપવા માટે જન્મ્યા છે, એમની દરેકે દરેક શુભ ઘટનાઓ એ 6 નિકાયની હાજરીમાં થઈ એવી પ્રતિકૃતિ, એવું આલંબન ઊભું કરવા માટે એમને વૃક્ષની નીચે બધું જ થાય. વૃક્ષ અંતર્ગત 6 કાયના જીવો પકડવાના છે. અને એટલે જ જીવની જેટલી પણ સારી ઘટનાઓ છે એ વૃક્ષ નીચે જો થાય તો વૃક્ષ તરફથી એને 6 કાયનું બળ મળે. આપણે ત્યાં ભણતર પણ વૃક્ષની નીચે હતું, કારણ કે 6 કાયનું બળ એને મળતું હતું. પ્રકૃતિ એકચ્યુઅલી વૃક્ષ દ્વારા જ ઓળખાતી હતી અને એટલે વૃક્ષના માધ્યમે આખીને આખી પ્રકૃતિ એનું વરદાન આપણને મળે, એના બ્લેસિંગ્સ આપણને મળે, એ આશય વૃક્ષની મહત્તા સ્થાપવાનો હતો. આસોપાલવનું તોરણ બાંધવાનો આશય આ અશોક નામનું વૃક્ષ હતું કે જે વૃક્ષના પાંદડાઓ પણ આપણા શોકને દૂરે કરે એવી શક્તિ ધરાવતા હતા. એ અશોક વૃક્ષ, એની પ્રતિકૃતિ સમૂહ અત્યારનું આસોપાલવ વૃક્ષ. એ આસોપાલવના વૃક્ષના પાંદડા ઘરે બાંધવાથી આપણને એમ લાગે કે ધાર્મિક પ્રસંગોમાં બાંધવાના, એવું નહીં. આસોપાલવનું તોરણ ત્યારે બાંધવાનું જ્યારે ઘરમાં શોકનો પ્રસંગ હોય, શોક લાગતો હોય અને શોક જોઈતો ન હોય ત્યારે આસોપાલવના તોરણ બાંધવાના. ઘરમાં બધા અપસેટ છે, બીમાર છે, કશો વાંધો નહીં, આસોપાલવના તોરણો બાંધો, આસોપાલવને બાજુમાં રાખો, શોક દૂર થઈ જાય. પ્રભુ તારા વૃક્ષ અશોકથી શોક દૂરે ગયો રે લોલ, આવી કડીઓ પણ આપણે ત્યાં લખાય. અશોક વૃક્ષના ચિંતન માત્રથી શોક દૂર થઈ જાય, આવી આખી વ્યવસ્થા છે. આજે વિક્રમાદિત્ય હેમુના આલંબને કેટલીક પારંપરિક વાતો કરવાનું કારણ આ છે કે આપણને આપણી પરંપરા પ્રત્યે પ્રેમ જાગે, આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ જાગે કે જેણે આપણને આટલું બધું સરસ દાખવ્યું. આપણને એ પૂર્વપુરુષો પ્રત્યે પ્રેમ જાગે કે જેમણે આપણી ઉપર આટલો પરમ ઉપકાર કરીને આપણને આવા રહસ્યો દેખાડ્યા. અને આ બધા પ્રત્યે પ્રેમ જાગશે તો આપણે એ ધારામાં જઈ શકશું કે જો આ બધું જીવંત રાખવું હોય તો જે રીતે હેમુ જેવો એક વ્યક્તિ, શ્રાવક, એ જેમ દિલ્હીના સિંહાસન પર બેસીને ભારતને સિંહાસનને શોભાયમાન કરીને ભારતને સુદૃઢ અવસ્થામાં ચલાવતું હતું, તો આજે આપણે આ વિક્રમાદિત્ય હેમુના ચરિત્ર ઉપરથી એવો ભાવ પ્રગટાવીએ કે હે પ્રકૃતિ, હે ઈશ્વર, અમને આવો એક રાજવી આપ, આવો એક વ્યક્તિ આપ કે જે ધર્મને પણ સમજ્યો હોય, જે સંસ્કૃતિને પણ સમજ્યો હોય, જે દેશની માટે પણ જીવતો હોય, જેનો પ્રાણ ધબકતો હોય. હેમુની આટલી બધી પ્રશસ્તિઓ ગાવાનું 32-33 દિવસથી ગાવાનું કારણ આ હતું કે આપણે કિંમત કરીએ કે માત્ર એક રાજા ન હતો, એ એક જૈન ધર્મને સાંગોપાંગ જીવનમાં ઉતાર્યો હતો એવો એક વ્યક્તિ, એવો એક શ્રાવક પણ હતો. અને આપણને સત્તાના સ્થાન ઉપર આવો વ્યક્તિ જોઈએ છે કે જે સાંગોપાંગ આર્ય સંસ્કૃતિને સાચવીને રાખતો હોય. આપણને શિરમોર સ્થાન ઉપર એવો વ્યક્તિ જોઈએ છે હવે આ દેશની અંદરમાં કે જે વ્યક્તિને મન આ સંસ્કૃતિની, આ પ્રકૃતિની, આ ધર્મ, આ માન્યતાઓ, આ બધાની બહુ જ મોટી કિંમત હોય. આપણે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિના સમર્થનમાં છે એવી વાત નથી. જે રીતે આપણે ઓલા દિવસે જોયું કે રામ મંદિરની બાબતમાં આપણે એક વસ્તુ જોઈ કે 1992થી લઈ 90થી લઈ અને જે એક નારો લોકોએ કરોડો વાર બોલ્યો કે જો રામ મંદિર કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા, તો આજે આઉટ ઓફ નથિંગ 2012 પછી પરિસ્થિતિઓ પલટાણી અને જે રામ મંદિર પ્રત્યે પ્રેમ જગાડતા હતા એવી વ્યક્તિઓનું સત્તાનું સ્થાન આવી ગયું.
કોઈના હિમાયતની વાત નથી, પણ મૂળ મુદ્દો આ છે કે જે બહુ જ ઘૂંટાશે એને પ્રકૃતિ પણ ચરિતાર્થ કરી અને સામે મૂકી દેશે, ખબર પણ નહીં પડે. 1990માં આવું બોલવાવાળાઓને ક્યાં ખબર હતી કે એમના જીવતા જીવત જ એમને આ દિવસ જોવા મળશે. એમ આપણે આજથી વિચારવાનું શરૂ કરીએ કે ભાઈ અમને આવું એક રાષ્ટ્ર જોઈએ છે. દેશમાં ભલે અત્યારે 1000 નહીં 10,000 પ્રોબ્લેમ્સ છે, પણ તેમ છતાં હું આ દેશની ધરતીમાં જન્મેલો છું. મને આવો દેશ જોઈએ છે. હું પ્રકૃતિને રોજ આવો સંદેશો આપું, રોજ 10 મિનિટ કાઢું. જેમ મારા અર્થકાર્ય માટે કાઢું છું, મારા એન્ટરટેન માટે કાઢું છું, એ મારા દેશ માટે હું મારો સૂક્ષ્મનું બળ માટેનો સમય કાઢું. હું પ્રકૃતિને સંદેશો આપું કે જો ભાઈ, મારી હેસિયત કેટલી છે મને નથી ખબર, હું તારી માટે કેટલું કરું છું મને નથી ખબર, પણ હું ઈચ્છું છું કે મારો દેશ આવો હોવો જોઈએ. હું ઈચ્છું છું કે મારું શાસન આવું હોવું જોઈએ. હું ઈચ્છું છું કે મારા પર રાજ કરતો રાજવી એ આવો હોવો જોઈએ. અને આવું જ્યારે કરોડો લોકો વિચારશે ત્યારે પ્રકૃતિએ એમને જવાબ આપવો જ પડશે. અને આપણી નજર સામે આ ઘટના બની કે કરોડો લોકો કરોડો વાર જે બોલ્યા, પ્રકૃતિએ એમના જ આયુષ્યકાળની અંદરમાં એ આઉટ ઓફ નથિંગ બહુ ગૌરવભેર એમને કરાવીને બતાવ્યું. તો જો એક રામ મંદિર બની શકે તો આવું રામ રાજ્ય કેમ ના આવી શકે? કેમ આવું એક હિન્દુ અખંડ રાષ્ટ્ર ન બની શકે? ભલે અત્યારે દુષ્કર લાગતું હોય, પણ આવા સપનાઓને જન્મ મળે એ માટે આ વિક્રમાદિત્ય હેમુનું આખું ને આખું ચરિત્ર લેવાનો આશય હતો. આપણને ખ્યાલ આવે કે કેવી કેવી પરિસ્થિતિઓમાં કેવા કેવા માંધાતાઓને હરાવવાનું બળ આ હિમરાજ શેઠને મળ્યું હતું. 22 યુદ્ધો અજેય થઈને જીત્યા. એની પાછળ ફક્ત એમની યુદ્ધ કળા હતી એવું નહીં, એમની પાછળ એમની શ્રદ્ધાનું બળ હતું. એમની પાછળ પરમાત્માના શાસન પ્રત્યેની પ્રામાણિકતા અને વફાદારીનું બળ હતું. આપણી આગળ કદાચ યુદ્ધ કળા નથી, આપણી પાસે બીજી કોઈ સત્તા નથી, કંઈ નથી, પણ પ્રામાણિકતા આપણા હાથમાં છે, વફાદારી આપણા હાથમાં છે. આપણે મનમાં એ જન્માવીએ, વચનમાં અને કાયાના સ્તર પર કદાચ પછી આવશે, પણ આવશે એવી શ્રદ્ધા સાથે આજે મનમાં જગાવીએ. દિવસની 10 મિનિટ કાઢીએ અને એ 10 મિનિટ માટે આપણે એવું વિચારીએ કે જે રીતે વિક્રમાદિત્ય હેમુ એ આ ભારત ઉપર રાજ કરવા બેઠા, એક શ્રાવકે ભારત પર રાજ કર્યું, એવી રીતે આજે ફરી એવો કાળ આવે કે જે કાળની અંદરમાં આપણા જીવતા જીવત આવે એવો કાળ કે જે કાળની અંદરમાં આપણે એક શાંતિ લઈને બેસીએ કે વાતાવરણ અતિશય બગડી ગયું હતું. કદાચ એમ લાગ્યું કે આ સૃષ્ટિ એ સાવ ખતમ થવાના હારે આવી જશે. આ સંસ્કૃતિ ઓલમોસ્ટ નીલ થઈ ગઈ છે. હવે તો સંસ્કૃતિ વડીલોને નથી ગમતી, ઉપરના બેઠેલા નેતૃત્વમાં બેઠેલા સંતોને પણ કદાચ હવે સંસ્કૃતિની એટલી કે પડે છે કે એની ખબર નથી. એવા સમયે આપણે મનથી એવો ભાવ વિચારીએ કે એક નવસર્જન થશે. કારણ કે હંમેશા જ્યારે વિસર્જન થવાનું હોય ને ત્યારે એ વસ્તુ એની બળવત્તરતાથી પામીને થાય. જ્યારે માણસ મરવાનો હોય ને ત્યારે એને જોરથી ડચકો આવે, પણ એ ડચકો આવે એની પહેલાં એને થોડુંક સારું ફીલ થાય. બસ આવું જ છે. આજે જે પરાકાષ્ઠાની બદીઓ દેખાય છે, આપણે એવું માનીએ અને ઈચ્છીએ કે આ બધો જ આ અંત સમયનો ડચકો છે. વિસર્જન પહેલાંની આ એક પૂર્વ ભૂમિકા છે. વિસર્જન થવાનું જ છે, તો જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જ વિસર્જન કરીએ ને, અધકચરું કેમ કરીએ? બસ એટલે આ વિસર્જન એ નવસર્જનનું કારણ બનવાનું છે. આવી પોઝિટિવિટી સાથે આપણે આ વિક્રમાદિત્ય હેમુના આખા ને આખા ચરિત્રને લઈએ. આપણે રોજ 10 મિનિટ કમસે કમ કાઢીએ. આમ તો છે ને આપણે ત્યાં ઘડીની કિંમત છે, એટલે કોઈ પણ વસ્તુ 48 મિનિટ, 24 મિનિટ, 12 મિનિટ આ ધારામાં જો કરાઈ હોય તો એ સમય સાપેક્ષ ગણાય. એટલે જો આવી રીતે કંઈક બેસી શકાય, આખું ઘર બેસે, કેટલીક વાર મનથી થાય તો કેટલીક વાર ભાષ્યથી થાય. આપણે વાતચીતમાં પણ આવું લોકોની સામે લાવીએ કે ભાઈ હવે તો આર્ય સંસ્કૃતિ આવવાની, સંસ્કૃતિનો ઉદય થવાનો, રામ રાજ્ય આવવાનું, રામ રાજ્ય આવશે અને આપણા જીવતા જીવત આવશે. આવા શુભ શબ્દો એ પણ એક મંગળ છે. સારા આશીર્વાદો આપવા એ પણ એક મંગળ છે. તો આવા કંઈક મંગળો આપણી આ ધર્મકથાના માધ્યમે ઊભા થાય. આપણે લોકો સુધી પણ આ પહોંચાડીએ. પહેલાં આપણી જાતમાં શરૂ કરીએ. લોકો સુધી તો ઠીક છે પહોંચાડશું કે નહીં, પહેલાં પોતે આપણે વ્યવસ્થિત થઈએ. આપણે જાત માટે આવું કરીએ.
10 મિનિટ કાઢીએ અને આપણા સપનાનો દેશ કે જેની અંદરમાં આપણી ભવિષ્યની પ્રજા એ આવી સંસ્કૃતિ, આવા સંસ્કારો, આવું ઘડતર પામે, આપણી પ્રકૃતિ આવી રીતે એમને ઉપયોગી બને, એવું કંઈક વિચારીએ. આપણા સ્વપ્નનું જૈન શાસન એ કેવું હોઈ શકે? ભલે એમાંનું કંઈ જ આપણે નથી કરી શકવાના, આપણી શક્તિ જ નથી, કંઈ દેખાતું બી નથી, અણસાર બી નથી દેખાતો કે આવું કંઈક થશે, કશો જ વાંધો નહીં. મારા વિચારોનો પણ એક પડઘો છે અને પ્રકૃતિએ એ પડઘો આપવો જ પડશે. બસ આવી કંઈક ધારા, આવા આશયથી આપણે આ વિક્રમાદિત્યના હેમુના ચરિત્રમાંથી આપણે આ કંઈક નક્કર એક સૂક્ષ્મનું બળ ઊભું કરીએ. ભાગીને આપણે શાસનમાં કોઈ પરિવર્તન નથી લાવી શકતા, ભાગીને આપણે કોઈ દેશની અંદરમાં પરિવર્તન નથી લાવી શકતા, કશો જ વાંધો નહીં. આપણે પલાઠી વાળી અને પરિવર્તન લાવશું. આપણે એ ધર્મને પામ્યા છે જે ફક્ત સ્થૂળને મહત્ત્વ નથી આપતો, એના કરતાં કંઈક ઘણું મહત્ત્વ એ સૂક્ષ્મના બળને આપે છે. ચાલો, સ્થૂળના બળથી કંઈ જ નથી થઈ શકતું, વાંધો નથી, પલાઠી વાળીને બેસી જઈએ અને સૂક્ષ્મનું બળ આ દેશને આપીએ, સૂક્ષ્મનું બળ આ શાસનને આપીએ, સૂક્ષ્મનું બળ આ સંતો મહાત્માઓ એ સંસ્થાને આપીએ, સૂક્ષ્મનું બળ આ શ્રાવકોને આપીએ, સૂક્ષ્મનું બળ આ રાજનેતાઓને આપીએ કે જેમની અવળીમતીને સન્મતિ બનાવવા માટે આપણું આ બળ કામમાં આવી શકશે. બસ આવી કંઈક પોઝિટિવિટી ઊભી કરીએ. અને વિક્રમાદિત્ય હેમુનું આ ચરિત્ર એ આપણને એક જીવનની અંદરમાં છેક છેલ્લો શ્વાસ ન લેવાય ત્યાં સુધીનો એક નિત્યક્રમ આપણને આ આપે. આ બધું થતાં વાર લાગશે કદાચ, પણ કરોડો લોકો કરશે તો થઈ જશે. કુદરત પણ ઈચ્છી તો હશે ને કે એ 16 શણગાર સજે. બસ આપણે તો એને એક એક શણગાર કહેવાનો છે કે ભાઈ જો આ શણગાર સજ, બહુ સારી લાગીશ તું. બસ આવું કંઈક આપણે શરૂ કરીએ, આવા આંદોલનો, માનસિક આંદોલનો શરૂ કરીએ. એવી શુભ મંગલ કામના સાથે વિક્રમાદિત્ય હેમુ અને એમની ચરિત્રની બીજી આવતીકાલની વાતો એની માટે ફરી એકવાર મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.